મોરબીના માળિયા જામનગર હાઈવે પર દારૂની હેરાફેરીનો પર્દાફાશ, 1.15 કરોડનો મુદ્દામાલ કબજે કરાયો. મોરબી જિલ્લાના માળિયા જામનગર હાઈવે પર એસએમસીની ટીમે દારૂની હેરાફેરીનો પર્દાફાશ કર્યો છે. ભૂસા ભરેલી બોરીઓની આડમાં દારૂની હેરાફેરી કરવામાં આવી રહી હતી. પોલીસે 7,213 બોટલ દારૂ, વાહન, મોબાઈલ ફોન અને રોકડ રકમ સહિત કુલ 1.15 કરોડથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો છે. હાલમાં ડ્રાઈવર સહિત 2 શખ્સોની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે અન્ય 5 શખ્સો સામે ગુનો નોંધવામાં આવ્યો છે. આ કેસમાં પોલીસે ઝડપથી કાર્યવાહી કરી છે. દારૂની હેરાફેરી માટે ભૂસા ભરેલી બોરીઓનો ઉપયોગ કરીને દારૂ છુપાવવામાં આવી હતી. પોલીસે સીસીટીવી ફૂટેજ અને ગુપ્ત માહિતીના આધારે આ રેડ યોજી હતી. આ રેડ દરમિયાન પોલીસે દારૂની બોટલો, વાહન, મોબાઈલ ફોન અને રોકડ રકમ સહિતનો મુદ્દામાલ કબજે કર્યો છે. આ ઘટનામાં કુલ 7 શખ્સો સામે ગુનો નોંધવામાં આવ્યો છે. હાલમાં 2 શખ્સોની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે અન્ય 5 શખ્સોની શોધખોળ ચાલી રહી છે. પોલીસે આ કેસમાં વધુ તપાસ શરૂ કરી છે અને દારૂની હેરાફેરીના મૂળ સૂત્રધાર સુધી પહોંચવાનો પ્રયાસ કરી રહી છે. મોરબી જિલ્લામાં દારૂની હેરાફેરીના કેસો સતત વધી રહ્યા છે. પોલીસે આવા કેસો સામે કડક કાર્યવાહી શરૂ કરી છે. આ કેસમાં ઝડપથી કાર્યવાહી કરીને પોલીસે દારૂની હેરાફેરીના મોટા જથ્થાને કબજે કર્યો છે, જે અન્ય ગુનાહિત પ્રવૃત્તિઓને રોકવા માટે મહત્વપૂર્ણ છે.